વોર્ડ નંબર 10ના સોમૈયાનગરના લોકો દ્વારા ગટર મુદ્દે નગરપાલિકાને રજૂઆત કરાઈ। તેઓ દ્વારા જણાવાયું કે ગટરના કામો છેલ્લા 12 મહિનાથી ચાલી રહ્યા છે, તે પૂરા નથી થયા ત્યાં તો રોડ ખોદવામાં આવ્યા છે। આ બાબતે નગરપાલિકાને રજૂઆત કરાઈ હતી અને નગરપાલિકા દ્વારા કામ પૂર્ણ કરવાની ખાતરી અપાઈ છે, પરંતુ જો કામ પૂરું નહીં થાય તો તેઓ ઉપવાસ ઉપર ઉતરશે। 12 મહિનાથી હેરાન પરેશાન હોવા છતાં કોઈ કાઉન્સિલર વ્યવસ્થિત જવાબ ન આપતા લોકોમાં રોષ જોવા મળ્યો। મારું નામ મિત્તલ વીરેન ઠક્કર છે। વોર્ડ નંબર 10માં રહું છું, સોમૈયાનગરમાં। આજે ગટરનું કામ 12 મહિના પહેલાં ચાલુ કરવામાં આવ્યું તો આજ દિવસ સુધી પૂરું કરવામાં આવ્યું નથી। એના માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છીએ। ગટરનું કામ પૂરું નથી થયો તેમાં એ લોકોએ રોડ ખોદીને રાખ્યા છે, એના પર તમને ફોટા અમે શેર કરશું। ગટર પણ તૂટેલી છે। 4 દિવસથી અમે માણસોને કહીએ છીએ કે ગટરનું કામ કરો તો રોડવાળા કહે છે ગટરવાળાએ તોડ્યું છે, ગટરવાળા કહે છે રોડવાળાએ તોડ્યું છે, તો અમને જવું ક્યાં? આમ જનતા કોના સામે આવશે? એટલે આજે અમે બધાએ સોસાયટીવાળા રજૂઆત કરવા નગરપાલિકા પ્રમુખશ્રીને આવ્યા છે। એમને એમ કીધું છે આજે સાંજે આવે છે એમની ટીમ ને કાલથી કામ ચાલુ કરાવશે। જો કાલથી કામ ચાલુ નહીં થાય તો અમે સોસાયટીવાળા બધાએ નિર્ણય લીધો છે કે અમે ઉપવાસ ઉપર ઉતરશું। આજે 12 મહિનાથી અમે એટલા હેરાન થઈ ગયા છીએ ને કોઈ જવાબ આવ્યું નથી। આગળના કાઉન્સિલરો જવાબ દેતા નથી ને અત્યારના કાઉન્સિલરો એમ કહે છે કે આગળમાંથી પાસ થયેલો છે, અમારો પાસ થયેલો નથી એટલે અમે આવશું નહીં। એમના દ્વારા એમ જ કહેવામાં આવે છે કે અમારા ટાઈમે આ રોડ પાસ નથી થયો, નથી ગટર પાસ થઈ એટલે અમે અત્યારે નહીં આવીએ।